તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવી પશુઓ લઈ જતા વાહનોને રોકી હપ્તાની માંગણી કરતા હતા। ટ્રક ચાલક અને માલિકની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓએ વાહનોને ચંડીસર વિસ્તારમાંથી પસાર થવા માટે પૈસાની માંગણી કરતા હતા। સોશિયલ મીડિયામાં 3 એપ્રિલે 2025ના રોજ વિડીયો વાયરલ થયા બાદ ગઢ પોલીસે તાત્કાલિક તપાસ કરી હતી અને ત્યારબાદ પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે આરોપીઓ સામે ખંડણી, મારામારી, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતના કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। તો ગઢ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ગૌરક્ષકની આડમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે। ત્રણ 4/25નો એ વિડીયો છે। વિડીયો અનુસંધાને તપાસ કરતાં એવું જણાય આવેલ કે ચંડીસરના કેટલાક ઈસમો જે બકરા ભરેલી ટ્રકો અહીંયાથી પસાર થતી હોય અને ખોટી રીતે હેરાનગતિ કરતા હોય એવું જણાય આવેલ। જે બાબતે ટ્રક માલિક અને ડ્રાઈવરને બોલાવી પૂછતાછ કરતાં હકીકતમાં એવું હતું કે આ ઈસમો જે હતા ચંડીસરના 4 વ્યક્તિ રાહુલજી ઠાકોર, ડાયાજી અજમલજી, જીતુજી કાનજી, પ્રવીણજી જવાનજી, આ લોકો પોતાની જાતને ગૌરક્ષક કહેવડાવી આ જેટલા પણ વ્હીકલો છે જે પશુઓને લઈને જતા હોય એ લોકોને ઊભી રાખીને પોતાનો હપ્તો બાંધવા કે ભાઈ અહીંયાથી અમારે પસાર થવું હોય, ચંડીસર પાસ કરવું હોય તો અમને હપ્તો આપવો પડે, એ રીતની હકીકત ડ્રાઈવર દ્વારા અને એના માલિક દ્વારા જણાવવા આવેલ। જે અનુસંધાને ડ્રાઈવરની ફરિયાદ લીધી છે। BNNSની કલમ 308(2) જે ખંડણીની કલમ છે, 115(2) જે સામાન્ય મારામારીની કલમ છે, 396(b) નાલાયક ગાળો, 351(3) મુજબ જાનથી મારી નાખવાની ધમકી, કલમ 54 મદદગારીની તથા જાહેરનામાનો ભંગ 135 મુજબનો ગુનો દાખલ કરી આ જણાવેલ 4 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને આના કોઈ ભોગ બનનાર હોય તો એ લોકો અમારી પાસે આવી શકે છે। હાલની તારીખમાં પણ અમે